ગુજરાતમાં હવે વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થવાની છે, પણ એ જ રાઉન્ડ પહેલા ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। એક તરફ 16મી તારીખે રથયાત્રા પણ છે અને એ જ રથયાત્રાના દિવસે અમદાવાદમાં જે મોટી રથયાત્રા થતી હોય છે એ દિવસે પણ ક્યાંક અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી આગાહી છે। આજની આ વેધર અપડેટમાં સમજીશું કે હવામાન વિભાગે કઈ આગાહી કરી છે, કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ પડી શકે છે। તેની સાથે પરેશ ગોસ્વામી કે જે હવામાન નિષ્ણાંત છે એમના દ્વારા પણ આગામી વરસાદી રાઉન્ડને લઈને શું આગાહી કરવામાં આવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝની વેધર અપડેટ અને હું છું હંસિની। વાત કરવામાં આવે ગુજરાતમાં હવે ધીરે ધીરે ચોમાસું ક્યાંક સક્રિય થયું છે। છેલ્લા ઘણા સમયથી આપણે જોયું હતું કે સત્તાવાર ચોમાસું બેઠું, એ બાદ ચોમાસાનો એક રાઉન્ડ આવ્યો અને ક્યાંક ચોમાસું નિષ્ક્રિય જોવા મળ્યું અને એ બાદ ગુજરાતમાં એક પણ વિસ્તારો એવા નથી કે જ્યાં વરસાદ છે તે નહોતો પડ્યો, પણ હવે ધીરે ધીરે ક્યાંક ચોમાસું ફરી એક વખત જામી રહ્યું છે અને એની જ અસર આજે આખો આ મહિનો ચાલી રહ્યો છે અને અંતમાં એક નવો વરસાદી રાઉન્ડ આવવાનો છે, ત્યારે આખા ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળવાનો છે। સૌથી પહેલા તો સમજી લે કે હવે આગામી 3 થી 4 દિવસ છે એનું વાતાવરણ કેવું રહેવાનું છે। સૌથી પહેલા વાત કરી લઈએ આજે 15 તારીખ છે। 15 તારીખનું વાતાવરણ જે રીતે જોઈ શકાય છે, પોરબંદરમાં હળવોથી મધ્યમ વરસાદ છે, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી, ભાવનગર, રાજકોટ એટલે કે જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એની અંદર આજના દિવસે ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ છે તે પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવ છે અને ભાવનગરમાં પડી શકે છે। સમજી લઈએ દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિ કેવી રહેવાની છે। ભરૂચમાં વરસાદ છે, સુરતમાં વરસાદ છે, નવસારી, દમણ, વલસાડ છે, દાદરા અને નગર હવેલી છે ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે। ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ છે અને મહીસાગર છે, આ વિસ્તારોમાં આજના દિવસે ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। આ વખતે પણ ક્યાંક ઉત્તર ગુજરાતની અંદર આજે પણ વરસાદની કોઈ જ શક્યતા નથી। મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે, મધ્ય ગુજરાતમાં પણ ક્યાંય પણ વરસાદ છે તે આજના દિવસે નથી જોવા મળતો, પણ હવે જ્યારે વરસાદી રાઉન્ડ છે તે ક્યાંક ગુજરાતની નજીક છે, એટલે કે જે નવો વરસાદી રાઉન્ડ આવવાનો છે એમાં ધીરે ધીરે ક્યાંક આખા ગુજરાતની અંદર વરસાદનું જોર આગામી દિવસોમાં વધી શકે છે એવી શક્યતા છે। હવે સમજી લઈએ 16 તારીખનું વાતાવરણ કેવું રહેવાનું છે। 16 તારીખ એટલે કે રથયાત્રાનો દિવસ છે। અમદાવાદમાં બહુ જ મોટી રથયાત્રા થતી હોય છે અને એ દિવસે અમદાવાદની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। એ બાદની વાત કરવામાં આવે, સૌરાષ્ટ્ર બાજુ જે દરિયાકાંઠાના આખા વિસ્તારો આવેલા છે ત્યાં કેવું વાતાવરણ રહેવાનું છે। દેવભૂમિ દ્વારકાની અંદર વરસાદ છે, પોરબંદરમાં વરસાદ જોવા મળી રહ્યો છે, જૂનાગઢમાં વરસાદ છે, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ છે, અમરેલી છે, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ભરૂચ, સુરત, નવસારી, દમણ અને વલસાડ છે, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને દાહોદની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। એટલે કે 16 તારીખથી ધીરે ધીરે હવે જે આખું ચોમાસું ફરી એક વખત સક્રિય થવાનું છે એમાં ક્યાંક હવે ઉત્તર ગુજરાત તરફ પણ આ વરસાદ છે એની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। જો કે હજી પણ ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા છે એની અંદર વરસાદની કોઈ જ શક્યતા નથી। એ બાદ વાત કરવામાં આવે, જામનગરમાં પણ હજી વરસાદ નથી જોવા મળતો, મોરબીમાં પણ કંઈક એવી જ પરિસ્થિતિ છે અને કચ્છમાં પણ ક્યાંક વરસાદ હજી પણ આગામી દિવસમાં દેખાઈ નથી રહ્યો। હવે સમજી લઈએ 17 તારીખની આસપાસનું વાતાવરણ કેવું રહેવાનું છે। 17 તારીખે સૌથી પહેલા વાત કરી લઈએ દક્ષિણ ગુજરાતની। દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, દમણ અને વલસાડમાં વરસાદ છે, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર એટલે આખો આદિવાસી પટ્ટો આવેલો છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે। સાબરકાંઠા અને અરવલ્લીની અંદર પણ વરસાદ છે। મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર, અમદાવાદમાં વરસાદ, ગાંધીનગરની આસપાસના વિસ્તારોમાં પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ છે। સૌરાષ્ટ્ર જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે એટલે કે દેવભૂમિ દ્વારકા, પોરબંદર હોય, જૂનાગઢ હોય, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર છે, રાજકોટ છે, અહીં પણ ક્યાંક વરસાદ છે તે પડી શકે છે। અને આ વખતે એટલે કે જે રીતનું આપણે વાતાવરણ જોઈ રહ્યા છીએ 17 તારીખનું, એમાં આપણે જોઈ રહ્યા છીએ કે ઉત્તર ગુજરાતમાં ક્યાંય 17 તારીખે પણ વરસાદ છે તે નથી જોવા મળતો। કચ્છની અંદર પણ ક્યાંક વરસાદ છે તે હવે નથી પડી રહ્યો એવી પણ આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। 18 તારીખની આસપાસનું વાતાવરણ કેવું રહેવાનું છે તો અત્યારે પણ હાલ પરિસ્થિતિ એ જ છે, ઉત્તર ગુજરાતની અંદર વરસાદ નથી, પણ હા સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ છે, વલસાડ છે ત્યાં ક્યાંક વરસાદ છે, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે અને એની સાથે જે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક 18 તારીખે પણ વરસાદ છે તે પડી શકે છે એવી સંભાવના છે। આની પહેલાનો રાઉન્ડ હતો, આપણે
જોયું હતું કે દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ આવ્યો હતો, ત્યારે એની અસર ધીરે ધીરે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી હતી. સૌરાષ્ટ્રમાં ઘણા બધા એવા વિસ્તારો હતા કે જ્યાં ભારે વરસાદ આવ્યો હતો. એમાં મુખ્ય તો ભાવનગર છે, અમરેલી છે, ઘણી બધી જગ્યાએ ક્યાંક જનજીવન ખોરવાઈ ગયું હતું, એટલો ભારે વરસાદ હતો. મધ્ય ગુજરાતની અંદર પણ ક્યાંક આપણે જોયું હતું કે પવનની સાથે વરસાદ જોવા મળ્યો હતો, પણ એ રાઉન્ડમાં પણ ઉત્તર ગુજરાત છે એ બાકાત રહ્યું હતું. અને હવે જ્યારે નવો વરસાદી રાઉન્ડ છે તે આ મહિનાના અંતમાં આવવાનો છે, ને એ જ અંતની અંદર આખા ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેર થઈ શકે છે એવી સંભાવના છે. અત્યારે હાલ વાત કરવામાં આવે બંગાળની ખાડીની, તો બંગાળની ખાડીની અંદર પણ એક સિસ્ટમ છે તે ધીરે ધીરે બની રહી છે, ને એના જ કારણે આ ચોમાસું છે તે વધારે આગામી સમયમાં સક્રિય થઈ શકે છે એવી શક્યતા છે. સમજી લઈએ વિંડીના માધ્યમથી કે વિંડીની અંદર પણ અત્યારે હાલ ગુજરાતની શું પરિસ્થિતિ છે અને આગામી દિવસમાં કેટલો વરસાદ પડી શકે છે. હવે સમજી લઈએ વિંડીના માધ્યમથી ગુજરાતનું વાતાવરણ આજના દિવસે કેવું રહેવાનું છે. જે રીતે જોઈ શકાય છે કે જે દરિયાકાંઠાના વિસ્તારો છે, એટલે કે પોરબંદર છે, વેરાવળ છે, કોડીનાર છે, અહીં ક્યાંક ઠંડા પવનો ફૂંકાઈ શકે છે. તેની સાથે હળવોથી મધ્યમ વરસાદ છે રાજુલા, મહુવા છે, પાલીતાણા, ભાવનગર, અમરેલી, ધારી, જુનાગઢ, ઉપલેટા, એ બાદ જેતપુર છે, કાલાવાડ, જામનગર, રાજકોટ છે, એ પણ દરેક વિસ્તારમાં ક્યાંક જે વમણો છે તે અત્યારે હાલ ધીરે ધીરે બની રહ્યા છે અને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ છે તે પડી શકે છે એવી સંભાવના છે. વાત કરવામાં આવે મધ્ય ગુજરાતની અંદર પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેમાં સુરેન્દ્રનગર, ધાંગધ્રા, વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર, નડિયાદ છે, એ પણ દરેક વિસ્તારમાં ક્યાંક પવન ફૂંકાઈ શકે છે અને એની સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી સંભાવના છે. ભરૂચની અંદર પણ ક્યાંક આપણે જોઈ શકાય છે જે રીતે કે અત્યારે હાલ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી સંભાવના છે. રાજપીપળા, ડેડિયાપાડા, વડોદરા છે, ત્યાં પણ ક્યાંક પરિસ્થિતિ એવી સર્જાઈ રહી છે. જો કે વિંડીના માધ્યમથી જે રીતે અત્યારે જોઈ શકાય છે એ રીતે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં બિલકુલ નહિવત વરસાદ છે. એમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતનો જે આખો આ ભાગ આવેલો છે, જેમાં થરાદ છે, પાલનપુર છે, રાધનપુર, પાટણ છે, મહેસાણા છે, ત્યાં કોઈ જ એવી શક્યતા નથી કે વરસાદ પડી શકે છે. ઉલટાનું ત્યાં ગરમીનું પ્રમાણ છે તે વધારે જોવા મળી રહ્યું છે. તેની સાથે વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં પણ વિંડીના માધ્યમથી જોઈ શકાય છે કે વરસાદની કોઈ જેવી શક્યતા છે તે હજી સુધી વ્યક્ત કરવામાં નથી આવી. જો ક્યાંય ઠંડા પવન ફૂંકાઈ શકે છે તો એ આહવા છે, વ્યારા છે, એ દરેક વિસ્તારમાં ક્યાંક આની અસર થોડી બહુ જોવા મળી રહી છે એવી શક્યતા છે. બંગાળની ખાડીની વાત કરવામાં આવે કે જ્યાં ધીરે ધીરે આખી આ સિસ્ટમ છે તે બની રહી છે, તો ખાસ કરીને જે રીતે જોઈ શકાય છે કે આ સિસ્ટમ અત્યારે હાલ ધીરે ધીરે ક્યાંક અહીંયાથી આખી આ જે સિસ્ટમ છે તે બની રહી છે ને એ જ આગળ આવીને ગુજરાત ઉપર અસર કરે એવી શક્યતા છે. કારણ કે અત્યારે હાલ આ જે વમણો છે તે ધીરે ધીરે ભેગા થઈ રહ્યા છે અને આને જ કારણે ચોમાસું વધારે જામી શકે છે એવી શક્યતા લાગી રહી છે. અત્યારે હાલ આની અસર ઘણા બધા એવા વિસ્તારોમાં થઈ રહી છે અને ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ, અતિ ભારે વરસાદ આવી રહ્યા છે, પણ ધીરે ધીરે હવે આખી આ જે સિસ્ટમ છે તે આગળ વધી શકે છે અને એ જ આગળ વધીને ક્યાંક ગુજરાત ઉપર અસર કરી શકે છે એવી શક્યતા છે. મહારાષ્ટ્રમાં પણ અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે અને આમ પણ એવું કહેવાય છે કે જે સમયે મુંબઈ, મહારાષ્ટ્રમાં વરસાદ આવતો હોય છે તો ત્યારે ગુજરાતમાં પણ તેની અસર થતી હોય છે. પણ હવે બંગાળની ખાડીની અંદર વધુ એક સિસ્ટમ છે તે સક્રિય થવા જઈ રહી છે અને એને જ કારણે ગુજરાતમાં જે આ મહિનાના અંતમાં આખો વરસાદી રાઉન્ડ આવવાનો છે એમાં ક્યાંક ભારે વરસાદ જોવા મળી શકે છે અને દરેક વિસ્તાર, દરેક જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ પડશે એવી શક્યતા છે. મેં આ વિષયને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની સાથે જ્યારે વાત કરી હતી ત્યારે તેમણે શું આગાહી કરી છે અને નવા વરસાદના રાઉન્ડને લઈને શું કહ્યું છે તે સાંભળીએ. બિલકુલ પરેશભાઈ, વધુ એક સવાલ તમને એ પણ પૂછીશ કે હવે આગામી દિવસમાં વાતાવરણ કેવું રહેવાનું છે? વરસાદનો નવો રાઉન્ડ છે એ ક્યારથી આવવાનું છે? ગુજરાતના કયા કયા વિસ્તારો છે કે જ્યાં આની ભારે અસર થવાની છે, શું કહેશો? જો બેન, પહેલા તો અત્યારે ઓલ ઓવર ગુજરાતની અંદર વરાપ જેવો માહોલ છે અને એની અંદર પવનની ઝડપ અત્યારે વધારે છે. અત્યારે એવરેજ ગુજરાતભરની અંદર પવનની ઝડપ છે 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની છે અને અમુક જગ્યાએ 30 થી 35 કિલોમીટર છે. તો હવે આ પવનની ઝડપ છે એ લગભગ આવતીકાલ સાંજ સુધી, એટલે કે 15 જુલાઈ 2026 ના રોજ સાંજ સુધી રહેવાની છે. 16 તારીખથી પવનની ઝડપમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ છે અને 15 તારીખથી 20 તારીખનું જે સેશન હશે, 15 જુલાઈથી 20 જુલાઈમાં રાજ્યની અંદર છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ પડે તેવું લાગી રહ્યું છે. અને એ સાથે જુલાઈ મહિનાનું જે છેલ્લું અઠવાડિયું હશે એમાં ખાસ કરીને 25 જુલાઈથી લઈને 31 જુલાઈનું સેશન હશે. એ સેશન દરમિયાન ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર સારા વરસાદ થાય અને એકંદરે ઘણી જગ્યાએ વાવણી નથી, ત્યાં વાવણી લાયક પણ વરસાદ થવાની સંભાવનાઓ આલમને દેખાઈ રહી છે. તો અત્યારે જે રીતે ધીરે ધીરે સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યા છે, તો એની અસર ગુજરાત ઉપર થવાની સંભાવના ખરી?
હા, બિલકુલ બેન, જોવા જઈએ તો જે બંગાળની ખાડી છે એ પણ હવે ધીમે ધીમે સક્રિય થઈ રહી છે. થોડા દિવસ પહેલા એક ટાઇફૂન હતું જે પ્રશાંત મહાસાગરમાં હતું. એ ટાઇફૂન છે એનું નામ હતું બાવી. એ ખૂબ શક્તિશાળી ટાઇફૂન હતું ને એ બાવી જે ટાઇફૂન હતું એમણે બંગાળની ખાડીનો ભેજ છે તમામ એમની તરફ આકર્ષિત કર્યો હતો. બંગાળની ખાડીના પવનોની દિશા પણ એ તોફાનને કારણે બદલાણી હતી. બંગાળની ખાડીના પવનો છે પૂર્વ દિશા તરફ જવાનું ચાલુ થઈ ગયું હતું અને જેને કારણે બંગાળની ખાડી છે નિષ્ક્રિય થઈ હતી. પણ હવે ફરીથી એ ટાઇફૂનની અસર છે એમાંથી મુક્ત થઈ છે બંગાળની ખાડી. એટલે હવે ધીમે ધીમે બંગાળની ખાડી છે સક્રિય થઈ રહી છે અને હવે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનશે અને એ સિસ્ટમ છે પશ્ચિમ દિશા તરફ ચાલે અને જેને કારણે 25 થી 31 તારીખમાં બંગાળની ખાડીની સિસ્ટમને કારણે ગુજરાતને વરસાદનો લાભ મળશે. બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જે રીતે આજે આપણે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની સાથે વાત કરી, તેમનો આક્ષેપ એવો પણ છે કે ક્યાંક આજે આગાહીકારો હોય છે એ લોકોની સામે ષડયંત્ર કરવામાં આવતું હોય છે અને આગામી દિવસમાં હવે જે વરસાદ આવવાનો છે એ ગુજરાતની અંદર, આખા ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેર લાવી શકે છે એવી પણ શક્યતા છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.